ડેડિયાપાડાના યુવા ધારાસભ્ય ચૈતર વસાવાના જામીન અરજીને લઈને મોટા સમાચાર આજે ફરી એક વખત સામે આવ્યા છે। આજે કોર્ટમાં ચૈતર વસાવાના વકીલે ધારદાર દલીલો કરી, તેમ છતાં આજે કોર્ટ દ્વારા ચુકાદો નથી આપવામાં આવ્યો। દરેક સુનાવણીમાં જોયું છે કે અલગ અલગ મુદ્દાઓ પર દલીલો કરવામાં આવી। દર વખતે એ પણ જોયું કે બંને પક્ષ પોતપોતાના જે મુદ્દા છે ધારદાર રીતે રજૂ કરતા હતા। સામાન્યતઃ આવા કિસ્સામાં જ્યારે કોઈ ચૂંટાયેલા જનપ્રતિનિધિ હોય અને એમની એક ઓળખ હોય, એ લોકપ્રિય ચહેરો હોય, એવા સંજોગોમાં આવા બધા મુદ્દા ઉઠાવવામાં આવતા હોય છે। જોવાનું એ રહેશે કે 14 દિવસ પછી શું ફરી એકવાર સુનાવણી થાય છે કે પછી એ દિવસ કે જ્યારે જજમેન્ટ આવી જાય છે। ડેડિયાપાડાના યુવા ધારાસભ્ય ચૈતર વસાવાના જામીન અરજીને લઈને મોટા સમાચાર આજે ફરી એક વખત સામે આવ્યા છે। જી હા, ચૈતર વસાવાના જામીનને લઈને આજે ન આવ્યો ચુકાદો। હજુ પણ ચૈતર વસાવાને રહેવું પડશે જેલમાં। આગામી 24 ઓગસ્ટે હાથ ધરાશે વધુ સુનાવણી। હજુ 14 દિવસ સુધી ચૈતર વસાવાનો જેલવાસ છે તે યથાવત રહેશે। આજે કોર્ટમાં ચૈતર વસાવાના વકીલે ધારદાર દલીલો કરી, તો સામે પક્ષે સરકારી વકીલે પણ ધારદાર દલીલો કરી, તેમ છતાં આજે કોર્ટ દ્વારા ચુકાદો નથી આપવામાં આવ્યો। હવે આગામી સુનાવણી પર સૌ કોઈની નજર રહેલી છે। ત્યારે ચૈતર વસાવાના જામીન અરજી અંગે સૌપ્રથમ 5 ઓગસ્ટ, ત્યારબાદ 7 ઓગસ્ટ અને હવે આજે જ્યારે બપોર પછી એ ધારદાર દલીલો છે તે કોર્ટની અંદર કરવામાં આવી, ત્યારે કોર્ટ દ્વારા હવે 14 દિવસ બાદની તારીખ આપવામાં આવી છે, એટલે કે 24 ઓગસ્ટે હવે વધુ સુનાવણી ચૈતર વસાવાના જામીન અરજી અંગે એ સાંભળવામાં આવશે। કોર્ટ દ્વારા હવે 14 દિવસ બાદ એ જામીન અરજી અંગે ચુકાદો આપવામાં આવશે। વધુ માહિતી માટે મુફદ્દલ મારી સાથે ન્યૂઝરૂમથી જોડાયેલા છે। મુફદ્દલ, આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય, આદિવાસી સમાજનો એક લોકપ્રિય ઉભરતો ચહેરો ચૈતર વસાવાના જામીન અરજી અંગે આજે ફરી એક વખત મોટા સમાચાર સામે આવ્યા અને હવે 14 દિવસ બાદ કોર્ટ દ્વારા ચૈતર વસાવાના જામીન અરજી અંગે ચુકાદો આપવામાં આવશે। બિલકુલ, એટલે આ જે સમય લાગી રહ્યો છે એનાથી ચોક્કસથી એક સવાલ થઈ રહ્યો છે કે જ્યારે ધારદાર દલીલો બંને પક્ષે થઈ ચૂકી છે તો પછી એક તારીખ કેમ આવી રહી છે। જો કે માનનીય જે હાઈકોર્ટ છે, ગુજરાત હાઈકોર્ટ, એમણે અલગ અલગ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને તારીખ આપી હશે, પણ જે અત્યાર સુધી જે ઘટનાક્રમ થયો, ચૈતર વસાવાનો આખો જે કેસ, 9 લોકોને, ચૈતર વસાવા, એમના પત્ની શકુંતલા વસાવા અને એના સહિત બીજા આરોપી, એમ 9 લોકોને 7 વર્ષની સજા થઈ। આ આખા મામલાને પડકારાયો અને હાઈકોર્ટમાં જામીન માટે અરજી કરવામાં આવી। એ પછી આપણે દરેક સુનાવણીમાં જોયું છે કે અલગ અલગ મુદ્દાઓ પર દલીલો કરવામાં આવી। દર વખતે એ પણ જોયું કે બંને પક્ષ પોતપોતાના જે મુદ્દા છે ધારદાર રીતે રજૂ કરતા હતા। ચાહે ચૈતર વસાવા પર બીજા જે કેસ છે આ સિવાયના, એમાં જે ત્યાં એક પછી એક વિવાદ થયા અને જેમાં ચૈતર વસાવા પર કેસ થયા, એ બધાની દલીલો પણ થઈ અને એની સાથે સાથે શું થઈ શકે છે જો, કેમ કે બાકીના આરોપીઓને જામીન મળી ગયા છે, પણ શું થઈ શકે છે જો ચૈતર વસાવાને જામીન મળી જાય। સામા પક્ષ તરફથી એ દલીલ પણ કરવામાં આવી અને એ જામીનનો વિરોધ કરવામાં આવ્યો કે ચૈતર વસાવાને જામીન કેમ ન મળવા જોઈએ અને જો મળે તો આખા કેસ ઉપર, એની તપાસ પર શું અસર થઈ શકે છે। સામાન્યતઃ આવા કિસ્સામાં જ્યારે કોઈ ચૂંટાયેલા જનપ્રતિનિધિ હોય અને એમની એક ઓળખ હોય, એ લોકપ્રિય ચહેરો હોય, એવા સંજોગોમાં આવા બધા મુદ્દા ઉઠાવવામાં આવતા હોય છે। આજે જે દલીલો થઈ એમાં પણ જે જાણકાર સૂત્રો કહે છે એમાં પણ બંને પક્ષોએ પોતપોતાના મુદ્દા રાખ્યા હતા। કેમ જામીન મળવા જોઈએ એને લઈને પણ ચૈતર વસાવાના વકીલ તરફથી ધારદાર દલીલો થઈ હતી। જો કે 14 દિવસ પછીની તારીખ છે, એટલે જોવાનું એ રહેશે કે 14 દિવસ પછી શું ફરી એકવાર સુનાવણી થાય છે કે પછી એ દિવસ કે જ્યારે જજમેન્ટ આવી જાય છે
જામીન મળે છે અથવા જામીન નકારી દેવામાં આવે છે. મોટાભાગે જ્યારે આ પ્રકારના કેસમાં હિયરિંગ થતું હોય છે, તારીખો પડતી હોય છે, પછી કોઈ એક ચોક્કસ તારીખે યા તો અરજી કાઢી નાખવામાં આવતી હોય છે યા તો એ જે માગ છે જામીનની એને સ્વીકારી લેવામાં આવતી હોય છે. પણ એક પછી એક તારીખ પડવી, 5મી ઓગસ્ટે પણ લંબાણપૂર્વક સુનાવણી થાય, પછી 7મી ઓગસ્ટે, પછી 10મી ઓગસ્ટે, આ જે 3 સુનાવણી થઈ એમાં અંતર હતું 2-3 દિવસનું. પણ આ વખતે જે અંતર છે એ લંબાણપૂર્વકનું અંતર છે. 24મી ઓગસ્ટ હવે તારીખ આપવામાં આવી છે. એટલે જોવાનું એ રહેશે કે શું માનનીય ન્યાયાધીશે બંને પક્ષોની દલીલો સાંભળી લીધા બાદ હવે કોઈ નિર્ણય કરવા તરફ છે કે હજુ કોઈ એવો મુદ્દો છે જેના ઉપર ચર્ચા કરવાની બાકી છે, એના ઉપર ડિસ્કશન કરવાનું બાકી છે. એટલે વધારે ખબર 24મીએ જ પડશે. પણ ચોક્કસથી એ સવાલ છે કે 24મીએ શું ચૈતર વસાવાને જામીન મળવાના છે, અને કેમ કે સમય લંબાતો જશે તો શું એમના ધારાસભ્ય પદ ઉપર કોઈ આંચ આવશે કે નહીં, એ પણ સવાલ એટલો જ મોટો થતો જાય છે જેમ જેમ સમય વીતતો જાય છે. ઉમંગ, ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.